ફર્સ્ટ રિકમેન્ડેશન ઇન પેટ્રો પર રહેશે. જે રીતે ક્રૂડ નીચે આવ્યું છે, મારા હિસાબે ઓઇલ માર્કેટિંગ પીએસયુ આમ પણ હાયર ક્રૂડ પર એટલું બધું ડિસ્કાઉન્ટ નહોતી કરી, અને લાસ્ટ સેશનમાં જોઈએ તો આઈ થિંક લો લેવલથી એક સારી રિકવરી, અને આજે બધી જ મૂવિંગ એવરેજ ક્રોસ કરીને ક્લોઝ પણ આપી રહી છે. તો આઈ થિંક અહીંયા 445 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ 430 રાખો ઉપરની બાજુ. 462 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. સેકન્ડ રિકમેન્ડેશન રહેશે ક્વોલિટી પાવર. અહીંયા પણ આઈ થિંક ટેકનિકલ સ્ટ્રક્ચર સારું છે, અને પાવર સ્ટોક્સ તમામ જગ્યાએ આજે સારું પરફોર્મન્સ બતાવી રહ્યા છે. 7089 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ 688 નો રાખો. 734 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. ત્રીજું, ઓટો સેલ્સના આંકડાઓ ઘણા સારા રહ્યા છે. એ ટાટા મોટર હોય કે સાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હોય, તમામ જગ્યાએથી પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે. સીવી, ટુ વ્હીલર અને પીવી આ ત્રણેયના સેલ્સમાં અત્યાર સુધી કોઈ એવું સેલ્સનું ફિગર નથી આવ્યું કે જે ડિઝાસ્ટર જેવું લાગે. તો મારા હિસાબે ડિસ્પાઇટ ઓફ ધીસ હેડવિન્સ એન્ડ વોલ્ટાલિટી, ઓટો કંપનીઓ પોતાના સેલ્સ જાળવી રાખ્યા છે. અશોક લેલેન્ડ 190 આસપાસ ખરીદીની સલાહ છે. સ્ટોપ લોસ વુડ બી 186, અને ઉપરની બાજુ ટાર્ગેટ છે 198 નો બની શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ HPCL પર તમે નજર રાખો. અત્યારે ફિલહાલ નવી ખરીદી કરવા માટેની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે.